જમ્મુમાં બ્લેકઆઉટ કરાયું હોવાની વિગતો હાલ સામે આવી રહી છે। આ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। તે અંતર્ગત જો વાત કરવામાં આવે તો જમ્મુ આરેસપુરા સેક્ટરની અંદર બ્લેકઆઉટ કરવામાં આવ્યું હોવાની વિગતો હાલ સામે આવી રહી છે। જેમાં જમ્મુમાં ઇમરજન્સી બ્લેકઆઉટ કરવાની ફરજ પડી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે ત્યાં સાયરન પણ ગુંજ્યું છે। સમગ્ર જમ્મુની અંદર બ્લેકઆઉટ કરવાની ફરજ પડી છે। અત્યારે ત્યાં ઇમરજન્સી સાયરન પણ વાગી રહ્યું છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે આ સૌથી મોટા સમાચાર, જેમાં જમ્મુની અંદર ઇમરજન્સી સાયરન અત્યારે વાગી ચૂક્યું છે। કેટલીક જગ્યાઓ ઉપર આકાશની અંદર સંદિગ્ધ એવી વસ્તુઓ દેખાઈ હોય તેવી પણ ક્યાંક માહિતી સામે આવી રહી છે, પરંતુ તેની હજુ પુષ્ટિ કરવામાં નથી આવી। પરંતુ આ માહિતી છે તે અત્યારે સૂત્રો દ્વારા મળી રહી છે। જમ્મુની અંદર ઇમરજન્સી સાયરન ગુંજી ઉઠ્યું છે। શંકાસ્પદ વસ્તુઓ આકાશમાં ક્યાંક ઉડી હોય તે પ્રકારની પણ જે વિગતો સામે આવી રહી છે, પરંતુ તેની પુષ્ટિ હજુ નથી કરવામાં આવી। આ સૌથી મોટા સમાચાર કહી શકાય છે। જમ્મુની અંદર સમગ્ર બ્લેકઆઉટ કરવામાં આવી ચૂક્યું છે। જમ્મુના આરેસપુરા સેક્ટરની અંદર બ્લેકઆઉટ કરવાની ફરજ પડી છે। ટીવી સ્ક્રીન પર તમે એ તસવીરો પણ જોઈ શકો છો, જ્યાં સમગ્ર વિસ્તારને બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। જમ્મુની અંદર ઇમરજન્સી સાયરન પણ વાગી ચૂક્યું છે। પાકિસ્તાને થોડી વાર પહેલા એટલે કે આજના દિવસની અંદર એવા નાપાક હરકતો પણ કરી હતી। 12 શહેરોને ટાર્ગેટ કરવાનો પ્રયાસ પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો, જો કે ભારતે તેનો વળતો જવાબ આપ્યો હતો। અને તે બધા વચ્ચે આ સૌથી મોટા સમાચાર, જમ્મુની અંદર ઇમરજન્સી સાયરન પણ વાગી ચૂક્યું છે। ત્યારે અત્યારે આ સમગ્ર મુદ્દાને લઈ અને કેટલાક ડ્રોન તોડી પાડવામાં આવ્યા હોય તે પ્રકારના અહેવાલ પણ ત્યાંથી સામે આવી રહ્યા છે, પરંતુ તેની હજુ પુષ્ટિ નથી થઈ રહી। જમ્મુથી આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। જમ્મુની અંદર ઇમરજન્સી સાયરન વાગી ચૂક્યું છે। આકાશની અંદર એવા પદાર્થો પણ ક્યાંક ઉડતા દેખાયા હતા તેવા પણ અહેવાલો અત્યારે મળી રહ્યા છે। આ તસવીરો અત્યારે તમે જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે જમ્મુના આરેસપુરા સેક્ટરની છે, અને ત્યાં અત્યારે ડ્રોન છે તે આકાશમાં દેખાયા હોય તેવી પણ વિગતો હાલ સામે આવી રહી છે, પરંતુ તેની હજુ પુષ્ટિ કરવાની બાકી છે। સૂત્રો દ્વારા આ તમામ વિગતો છે જે અત્યારે મળી રહી છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો। ભારત અને પાકિસ્તાનની તણાવની સ્થિતિ વચ્ચે, પાકિસ્તાનની નાપાક હરકતોની વચ્ચે આ સૌથી મોટા સમાચાર, જેમાં જમ્મુ આરેસપુરા સેક્ટરની અંદર ઇમરજન્સી સાયરન પણ વાગી ચૂક્યું છે। ત્યારે ઘણા એવા ડ્રોન છે જેને નિશાન બનાવવામાં આવ્યા હોઈ શકે છે તેવી પણ હાલ વિગતો સામે આવી રહી છે। એવા પદાર્થો પણ આકાશમાં ઉડતા ત્યાં જોવા મળ્યા હોય તેવું ત્યાંના સ્થાનિક લોકો છે તેમનું કહેવું છે। ત્યારે તેની સાવચેતીને લઈ અને સ્થાનિકોની જે સુરક્ષા છે તેને લઈ અને જમ્મુની અંદર ઇમરજન્સી સાયરન અત્યારે ગુંજી ઉઠ્યું છે। ટીવી સ્ક્રીન પર એ તસવીરો પણ આપ જોઈ શકો છો। જમ્મુ કાશ્મીરની અંદર સમગ્ર વિસ્તારને બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે, લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી, અને આ પગલું છે તે સેના દ્વારા ભરવામાં આવ્યું છે। તંત્ર સંપૂર્ણપણે સજ્જ હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જમ્મુમાં છે। આરેસપુરા સેક્ટરની અંદર આખું જે વિસ્તાર છે તેની અંદર બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે, અને ઇમરજન્સી સાયરન છે તેનાથી આખું જમ્મુ અત્યારે ગુંજી ઉઠ્યું છે। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આ સૌથી મોટું પગલું લેવાયું છે। સહયોગી પ્રવીણ જોડાઈ ચુક્યા છે આ મુદ્દાને લઈને। પ્રવીણ, જમ્મુની અંદર ઇમરજન્સી સાયરન ગુંજી ઉઠ્યું છે, શું છે સ્થિતિ? જી લખમા, જે સીધા દ્રશ્યો છે, અને જીએસટીવી હંમેશા જે આમ પણ સરકારની ગાઈડલાઈન છે કે ઓવર સિચ્યુએશનમાં કોઈ પણ માહિતી પુષ્ટિ કર્યા વગર ન જવા દેવી, પણ જે માહિતી અને અહેવાલો મળી રહ્યા છે તેમાં જે દ્રશ્યો ચાલી રહ્યા છે, આકાશમાં જે સંદિગ્ધ વસ્તુઓ દેખાય છે, જે માહિતી ઓવરઓલ મીડિયા થકી મળી રહી છે કે જમ્મુ કાશ્મીરમાં એરપોર્ટ પર હુમલો થયો છે, જમ્મુમાં સમગ્ર જમ્મુમાં બ્લેકઆઉટ છે। ઓવરઓલ ગઈકાલે બ્લેકઆઉટ હતું સમગ્ર દેશના મહત્વપૂર્ણ રાજ્યોમાં, જ્યાં સ્થિતિ ખરાબ હતી। એટલા માટે જ આજે ધર્મશાલામાં જે 11 તારીખે મુકાબલો રમાવાનો છે આઈપીએલનો, એ શિફ્ટ થયો અમદાવાદમાં। આજે જ્યારે વિદેશ મંત્રાલયના સચિવ અને સેનાની પ્રેસ કોન્ફરન્સ થઈ, રાજનાથસિંહનું નિવેદન હોય કે ઓપરેશન સિંદૂર હજુ બંધ નથી થયું, પણ જમ્મુ એરપોર્ટ પર રોકેટથી હુમલાના અહેવાલ મળી રહ્યા છે। આ હુમલાની પુષ્ટિ કરવાની બાકી છે। આઈ રિપીટ, આ હુમલાની પુષ્ટિ કરવાની બાકી છે। જમ્મુમાં મોબાઈલ સેવા બંધ કરવામાં આવી છે એવી પણ માહિતી મળી રહી છે।
એકચ્યુઅલ આ હુમલો અત્યાર સુધી માહિતી હતી કે અમુક જે ડ્રોન છે તેને તોડી પડાયા. હવે એવી માહિતી મળી રહી છે કે રોકેટથી હુમલો કરવાનો પ્રયાસ થયો છે. આજે સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરી જે 15 નામો આપ્યા હતા તેમાં જમ્મુ કાશ્મીરના એ તમામ સેક્ટર પણ હતા, સાથે જ ગુજરાતનું ભુજ પણ હતું. જ્યારે ઓફિશિયલી સ્ટેટમેન્ટ પીઆઈબીની પ્રેસ નોટથી માંડીને આજે પ્રેસ કોન્ફરન્સમાં સેનાની જે બહાર આવી એ 15 જગ્યા પર પાકિસ્તાને હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ હુમલો ભારતે નિષ્ફળ બનાવ્યો. પણ ગઈકાલે જ્યારે બ્લેકઆઉટની પૂરી પ્રોસેસ હતી કે રિહર્સલ હતું, આજે કોઈ એવા સમાચાર નથી. પણ સમગ્ર જમ્મુમાં જ્યારે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, સૌથી પહેલા એ એનઆઈના દ્રશ્યો હોય કે સોશિયલ મીડિયામાં જે વસ્તુઓ ચાલી રહી છે, જે પુષ્ટિ છે એ કરવાની બાકી છે. ઓફિશિયલ સ્ટેટમેન્ટ કોઈ આવ્યું નથી, પણ સમગ્ર જમ્મુમાં બ્લેકઆઉટ તેનો સીધો સાદો મતલબ એમ થયો કે સુરક્ષા મામલે સીધા અસરકારક આદેશ અપાયા છે. આરએસપુરા સેક્ટર, અખનૂર સેક્ટર, સાંબા સેક્ટરમાં પણ ભારી માત્રામાં ફાયરિંગ ચાલુ છે. આમ પણ જે મહત્વના સેક્ટર છે ઇન્ક્લુડિંગ પૂંચ, ત્યાં સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન સતત અમુક દિવસોથી કરતું આવ્યું છે. અને આજે જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું ભારત સરકાર તરફથી કે 16 નાગરિકોના મોત થયા છે અલગ અલગ કાર્યવાહીમાં, કેમ કે સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની સેના કાયરતાપૂર્વક જે નાગરિકો છે તેને ટાર્ગેટ કરી રહી છે. અલગ અલગ જગ્યાએથી જેમ અહેવાલ આવશે એમ લોકો સુધી માહિતી પહોંચી રહી છે, પરંતુ પ્રશાસન જે છે તે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી રહ્યું છે. એસપી વૈદ્ય છે ત્યાંના, એ કહી રહ્યા છે કે 5 થી 7 ધડાકા સંભળાયા છે. રાજસ્થાન બોર્ડર પર પણ જે તમામ જિલ્લાઓ આવેલા છે ત્યાં પણ બ્લેકઆઉટ જારી કરી દેવાયું છે. ગઈકાલે એ રિહર્સલ હતું અને આ રિહર્સલ પછી કદાચ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય, જો પાકિસ્તાન અટકચાળો કરે તો ભારત પાસે મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ છે. આજે જે માહિતી આપવામાં આવી કે લાહોરમાં જે એર રડાર સિસ્ટમ છે તેને નષ્ટ કરવામાં આવી છે. ઘણા બધા વિડીયો ચાલી રહ્યા છે, પણ હવે આ વાત જમ્મુ સુધી પહોંચી છે, તો જમ્મુ સુધી પહોંચી છે તેને ધ્યાનમાં રાખીને જે પણ રાજસ્થાન હોય, આમ તો ગુજરાત પણ આવી જાય, કેમ કે કચ્છ અને ખાસ તો સૌરાષ્ટ્રમાં કચ્છ, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રનો જે બોર્ડર એરિયા છે, સમુદ્રી સીમા છે, ત્યાં પણ જિલ્લાઓમાં અગાઉથી આદેશ જાહેર કરી દેવાયા હતા, કેમ કે આજે બેઠકોનો દોર ચાલ્યો અને બેઠકોનો દોર પછી જે રાજ્ય સરકારોને આદેશ અપાયો, સચિવો સાથે વાતચીત થઈ, તો આ રિએક્શન બટ ઓબ્વિયસ પાકિસ્તાન રિટેલિએટ કરશે કે નહીં એ સવાલો હતા. અને જે પ્રમાણે પણ રિટેલિએટ કરે તો એની તૈયારી ભારત પાસે છે, ચાહે નેવી હોય, આર્મી હોય, એરફોર્સ હોય. પરંતુ જો એ વાતમાં દમ હોય કે રોકેટથી જમ્મુ એરપોર્ટ પર હુમલો થયો છે તો પછી એ રિટેલિએટ પણ થશે. કેટલીક જગ્યાએ ડ્રોન જોવા મળ્યા અને આજે જે અમુક ડ્રોનથી માંડી અમુક વસ્તુઓ જેમ કે મિસાઇલ છે તેને તોડી પાડવામાં આવી, તો તેના પણ શોટ્સ આપણે અલગ અલગ જગ્યાએથી દિવસભર જોયા છે અને પુષ્ટિ પણ કરી છે. ભારત સરકારે, ભારતીય સેનાએ પુષ્ટિ પણ કરી છે કે 15 જગ્યાએ આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. હવે એર સ્ટ્રીપ પર હુમલો, ભૂતકાળની પણ પરિસ્થિતિ આપણને યાદ આવે છે. સતવારી કેન્ટ પર હુમલાના સમાચાર મળી રહ્યા છે. જમ્મુ એરપોર્ટ પર સાયરન વાગ્યું, તેનો મતલબ એમ થયો કે એક ઝાટકે જે ગઈકાલે ઓવરઓલ પ્રક્રિયા કરાવી હતી, એક્સરસાઇઝ રિહર્સલ કરાવી હતી કે યુદ્ધની પરિસ્થિતિમાં જ્યારે હવાઈ હુમલો થાય ત્યારે એક નાગરિક તરીકે અથવા તો એવા સેન્સિટિવ વિસ્તારોમાં દરેક નાગરિકોએ કઈ રીતે વર્તવું, કદાચ એ પ્રક્રિયા હતી. પ્રવીણ, આપને રોકવા માંગીશ. ડિફેન્સ એક્સપર્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમૃતભાઈ. અમૃતભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવી ની અંદર. જમ્મુની અંદર એરપોર્ટ પર રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેવી અત્યારે વાત સામે આવી રહી છે અને અત્યારે જે સમગ્ર ઘટના જમ્મુમાં બની રહી છે, જમ્મુને આખું બ્રેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. શું કહેશો આ મુદ્દાને લઈને આપ? આજે પાકિસ્તાને જે પ્રકારે ભારતમાં 15 એવી જગ્યાઓ પર નાકામ હુમલો કરવાની કોશિશ કરી અને આપણી બ્રાહ્મોસ મિસાઇલ દ્વારા તમામ હુમલાઓને ડિફેન્સ સિસ્ટમ દ્વારા એને નાકામ કરવામાં આવી અને ફરી વખત પાકિસ્તાને એને હિંમત કરી અને એક આપણા પર એટેક કરવાની કોશિશ કરી, પણ એ પણ હુમલાને આ જે આપણી પાસે મિસાઇલ છે બ્રાહ્મોસ મિસાઇલ દ્વારા એને નાકામ કરવામાં આવી છે. કોઈ પણ જાતનું નુકસાન થયેલ નથી. આ એરપોર્ટની બાજુમાં ડિફેન્સ કોલોની પાસે એમણે આ ધમાકો કરવાના, જે દ્રોણ ધમાકો કરવાનો પ્રયાસ કરેલો છે, તો એને નેસ્તે નાબૂદ કરવામાં આવેલો છે. કોઈ પણ જાતની નુકસાન કે તકલીફ એ વિસ્તારમાં નથી. પણ હવે પાકિસ્તાન જોશે, એ પહેલા પણ ભારતના પ્રધાનમંત્રીએ
એમને કહી દીધેલું કે હવે પછી રક્ષામંત્રી પણ વાત કરેલી કે હવે પછી જો તમે કોઈ પણ જાતનો અમારા પર એટેક કરવાનો પ્રયાસ કરશો, અમને છેડશો તો અમે છોડીશું નહીં. કોઈ પણ સંજોગોમાં આજે જેવી રીતે આખો દિવસ પાકિસ્તાનના મોટા મોટા શહેરો જે રાવલપિંડી અને ઇસ્લામાબાદ ટ્વિન સિટી છે બાજુમાં, ત્યાં આર્મી હેડક્વાર્ટર રૂપે ડ્રોનના એટેક કર્યા. ત્યારબાદ જે એનું હાર્ટ ઓફ ધી પાકિસ્તાન જેને કહેવાય એવા લાહોરની અંદર એટેક કર્યા. 3 4 એટેકો થયા. બાવલપુર પર એટેક થયા, જે લશ્કરે તોયબા અને મસૂદ અઝહરનું જે હોમલેન્ડ છે, જ્યાં પેદાઈશ છે, એ જગ્યાએ ત્યાં અટકમાં, જે અટકની અંદર એમ કહેવાય છે કે આખું પંજાબ અને તમામ લોકો જે આર્મીના લગભગ મોટા ભાગના લોકો ત્યાંથી ભરતી થાય છે એવી જગ્યાએ ત્યાં એટેક કર્યા. કરાચીમાં એટેક કર્યા. તો પાકિસ્તાનને હજી સમજમાં નથી આવતું કે હવે આપણે શું કરવું જોઈએ. એમ કહેવાય છે ગુજરાતીમાં એક કહેવત છે કે હાયરો જુગારી બમણું રમે. હવે લાગે છે કે પાકિસ્તાનની એમ કહેવાય છે કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, તો હવે વિનાશ કાળ એનો બહુ નજીક આવ્યો છે અને હવે એને 4 ભાગોમાં ડિવાઈડ કરતા કોઈ પણ નહીં રોકી શકે. અને આજે જે અને અમૃતભાઈ આજે જે પાકિસ્તાનની અંદર બલુચિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, પોતાના ઘરની અંદર જાણે યુદ્ધ જામ્યું હોય એવું પરિસ્થિતિ એ લોકોની છે પાકિસ્તાનની અંદર, અને તે છતાં પણ તેઓ ઘરનું જે છે એને ડામવાને બદલે હજુ પણ અહીંયા સ્ટ્રાઇક કરી રહ્યા છે. એ કેટલું ઉચિત? એટલા માટે હું આપને કહી શકું કે પંજાબ છોડીને બાકીના 3 જે રાજ્યો છે, ખૈબર પખ્તુનવા જે ડોરન લાઇન અફઘાનિસ્તાન સાથે બોર્ડર સાથે સાझा કરે છે, અને મોટા ભાગના લોકો પશ્તુન છે, પશ્તુન ફ્રોમ ધી અફઘાનિસ્તાન, અને જે પ્રકારે વારંવાર ત્યાંથી ટીટીપી પાકિસ્તાન ઉપર હુમલાઓ કરે છે અને ઘણો વિસ્તાર એમને કબજો કરેલો છે. એની સાથે સાથે આ બાજુ જે બલુચ લિબરેશન આર્મી છે, જે આજે પાકિસ્તાન આઝાદ થયા પછી ક્યારેય પણ એમને ઓરમાયું વર્તન કરતા આવ્યા છે, કોઈ પણ જાતની સુવિધાઓ આપી નથી. તો ત્યારથી એ લોકો આઝાદીની માંગ કરી રહ્યા છે. હવે તો પૂર્ણ રૂપે એમના જે નેતાઓ છે એ પણ ભારત સાથે કે આ દુઃખની ઘડીમાં અમે તમારી સાથે છીએ, જ્યાં મદદની જરૂર હોય અમે કરવા માટે તૈયાર છીએ. વારંવાર પાકિસ્તાની આર્મી ઉપર હુમલાઓ કરવામાં આવે છે, કારણ કે આ ડોરન લાઇન ઉપર જે આર્મી ગોઠવેલી હતી એને ત્યાંથી રિમૂવ કરી અને ત્યારબાદ આ એમ કહેવાય કે જે બલુચિસ્તાન વિસ્તારમાં બી જે આર્મી ગોઠવેલી હતી એને બધાને ઉઠાવીને લાઇન ઓફ કંટ્રોલ પર રાખેલી છે. એના કારણે આજે બંને જગ્યાએ એને મેદાન મોકળું મળી ગયું છે. અને આજે પણ એમ કહેવાય છે કે પાકિસ્તાનની એક કોનવાય જતી હતી અને એ કોનવાયમાં 12 પાકિસ્તાની જવાન સામેલ હતા અને આઈડી બ્લાસ્ટથી ઉડાવી દેવા 12 લોકો પાકિસ્તાનના જે સૈનિકો છે એનો ખાત્મો બોલાઈ ગયો છે. અને સાથે સાથે ત્યાં બી એને સિંધની અંદર પણ આઝાદી માટે લડાઈ ચાલી રહી છે. તો આ પ્રમાણે હવે ભવિષ્યની અંદર હું આપના ટીવીના માધ્યમથી કહેવા માંગુ છું કે આવનારા સમયમાં પાકિસ્તાનના 4 ભાગલા પડશે. ખૈબર પખ્તુનવા, બલુચિસ્તાન, સિંધ અને પંજાબ. પંજાબ ખાલી એક માત્ર રહેશે, બાકી બધા સ્વતંત્ર અલગ અલગ થઈ જવાના છે. તો આજે જે પ્રમાણે એને હિમાકત કરી છે, તો હવે આવતીકાલે સવારે આપણે સાથે મળીશું અને ચર્ચા કરીશું. તમને પણ ખ્યાલ આવશે કે ભારતે એના આ જમ્મુ ઉપર નાકામ હુમલાનો જે પ્રયાસ કર્યો છે એનો વળતો જવાબ કેવો હશે. અને આ બધા વચ્ચે ફરી અને સીઝ ફાયરનું ઉલ્લંઘન તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. 15 જેટલા જે આપણા નિર્દોષ નાગરિકો છે તેને મારી નાખવામાં આવ્યા છે. આ બધા વચ્ચે તે અટકવાનું હજુ નામ કેમ નથી લેતું? આપણે વાત કરી ને કે જે પ્રમાણે આપણે એને ઓપરેશન સિંદૂર 1 માં જે પ્રમાણે 9 જગ્યાએ ભયંકર હુમલાઓ કરી અને આતંકવાદીઓની કમર તોડી નાખી. એનો જે રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ હતા બધાને અલ્લાહની પાસે મોકલાવી દીધા. બધા લોકોનો ખાત્મો બોલાવી દીધો. એટલે એમ સમજીએ કે મોટા ભાગના જેટલા ટોપ કમાન્ડર્સ હતા, મોટા ભાગના જે આકાઓ હતા, એ આકાઓને બધાને નેસ્તે નાબૂદ કરી દીધા. જે પ્રમાણે ભારતના પ્રધાનમંત્રી મોદીજીએ કહેલું કે હું આ જે કાર્યની તાજેતરમાં બનેલી ઘટનામાં હિન્દુનું નામ લઈ
અને એની પત્ની સામે પતિની હત્યા કરી દેવામાં આવે અને એવા આક્રોશ પૂરા ભારત વર્ષમાંથી કે અમારે એક્શન જોઈએ, તો એ દિવસે એને નક્કી કર્યું હતું કે પૃથ્વીના કોઈ પણ ખૂણામાં હશે એમને જમીનમાંથી કાઢી અને એને નેસ્તે નાબૂદ કરવામાં આવશે. તો એ પગલું અમૃતભાઈ, અત્યારે જો પાકિસ્તાનની સ્થિતિ પર આપણે વાત કરીએ તો પાકિસ્તાન પાસે નથી પૈસા, નથી સૈન્ય, નથી શક્તિ, કઈ જ વસ્તુ નથી અને આ બધું તે કરી રહ્યું છે, એટલે એની ઈચ્છા શક્તિ શું હોઈ શકે? મને તો એ જાણવાની આમ થાય છે થોડી. એની ઈચ્છા શક્તિ એ છે કે પડોશી લોકો કે ને દૂરથી, જેમ ધારો કે તમે મારા પડોશી છે, હું તમને કહું તમે હું જાતા નહીં હો, હું તમારી સાથે છું, પણ હું તમારી સાથે કેટલો છું એ તો તમે સમજી શકો. 100% તો હું તમને મદદ કરવાનો નથી, 5%, 10%, 15%, અને એમાં એ હોઈ શકે તમારી સ્થિતિ એકદમ નાદાર હોય તો હું વધારે પડતી મદદ ન કરું, કારણ કે તમારી પાસે રીપેઇંગ કેપેસિટી છે નહીં. ધારો કે મેં તમને 1 લાખ રૂપિયાની મદદ કરી, તો શું તમે મને 1 લાખ રૂપિયા 1 વર્ષ 2 વર્ષમાં આપી શકશો? નહીં આપી શકો. તો સેમ સિચ્યુએશન આજે પાકિસ્તાનની છે. પાકિસ્તાન આજે ચાઇનાના દેવામાં ડૂબેલો છે. એ સમય બહુ દૂર નથી કે ચાઇના છે આખા પાકિસ્તાન ઉપરથી કબજો જમાવીને બેસી જાય. હવે ચાઇનાને ડર છે કે આજે ચાઇનાએ લગભગ નહીં હોય તો અરબો ડોલર એને આ સિપેક જે ચાઇના પાકિસ્તાન કોરિડોર બનાવ્યો, જે બલુચિસ્તાનમાંથી પસાર થઈને ગ્વાદર બંદરગાહથી સીધો ચાઇનામાં નીકળી જાય છે, પણ બીએલએ નક્કી કરી દીધું કોઈ પણ સંજોગોમાં અમે અમારા બલુચિસ્તાનમાંથી પસાર થવા દઈશું નહીં. તો એને આ મોટો ફટકો પડે એમ છે કે જો પાકિસ્તાન 4 ટુકડોમાં વેચાઈ ગયું, બલુચિસ્તાન અલગ થઈ ગયું, તો કોઈ પણ સંજોગોમાં મારો પ્રોજેક્ટ, આ કરોડો અરબો રૂપિયાનો પ્રોજેક્ટ છે ને, મારી સીટ પણ કદાચ જતી રહે, તો આ અનુસંધાને કદાચ ચાઇના થોડી ઘણી એને મદદ કરે. એના અનુસંધાને થોડી ઘણી 5-10% આપણે એમ કહી શકીએ કે તુર્કીએ આવીને થોડી ઘણી મદદ કરે. તુર્કી પણ મદદ ન કરે, ચાઇના એટલા માટે મદદ ન કરે કે આજે અમેરિકા પછી ભારત એક એવો દેશ છે કે બીજા નંબરનો ચાઇના સાથેનો જે આપણો વેપાર છે, જે બિઝનેસ છે, 7.7 બિલિયન ડોલરનો વેપારની સાથે 10 લાખ કરોડ ભારતીય રૂપિયામાં આપણે એને કન્વર્ટ કરીએ ને, વાર્ષિક 10 લાખ કરોડનો વેપાર અગર ચાઇના સાથે હોય અને આપણો વેપાર એની સાથે 3.7 બિલિયન ડોલર હોય, તો આટલો નફો જેને ભારત તરફથી મળતો હોય, અમેરિકા પછી બીજા નંબરનો દેશ હોય જે એની સાથે આટલો વેપારિક રીતે બંધાયેલો હોય, આજે પણ એમાં વિદેશ મંત્રીએ સ્ટેટમેન્ટ આપ્યું ને કે ભાઈ આ ઉગ્રવાદ સાથે અમે પણ તમારો સપોર્ટ કરતા નથી. ઉગ્રવાદ જે આજે કોઈ પણ દેશમાં હોય તો અમે એનો વિરોધ કરીએ છીએ. એનો મતલબ એ ઇનડાયરેક્ટલી કહી દીધું કે ભાઈ અમે તમને સપોર્ટ નહીં કરીએ આ રીતે. એટલે કોઈ ઠોકી બેસાડીને કે ઈરાનના મંત્રી જે અહીંયા આવેલા વિદેશ મંત્રી, જે આજે ભારતમાં પણ મળીને ગયા આપણા વિદેશ મંત્રીને, કહી દીધું અમે તમારી સાથે કોઈ ડીલ કરવા માંગતા. અમૃતભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? અમૃતભાઈ, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે ધીમનભાઈ પુરોહિત, વરિષ્ઠ પત્રકાર પણ જોડાયેલા છે. ધીમનભાઈ, આજે જ્યારે વિદેશ મંત્રાલયના જે સચિવે વાત કરી કે ભાઈ જેનો સવાલ પૂછાયો હતો કે પાકિસ્તાનમાં આટલો પ્રોપેગેન્ડા ચાલી રહ્યો હશે, તેમણે કહ્યું કે 1947માં જ્યારે પાકિસ્તાનનો જન્મ થયો ત્યારથી જ ખોટું બોલવું તેની ગળથૂથીમાં છે. આજે બપોર પછી જે પાકિસ્તાન તરફથી જે સ્ટેટમેન્ટ આવે છે કે ભારતીય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવાશે, કદાચ રિટેલિએટ થવું અપેક્ષિત હતું. અને રાજનાથ સિંહનું પણ આજનું જે નિવેદન છે કે ઓપરેશન સિંદૂર હજુ યથાવત છે, એટલે 2-3 દિવસમાં આપણને આ ઘટના પછી લાગે છે કે ઘણું બધું જોવા મળશે. એમાં કોઈ શક નથી પ્રવીણ કે ઓપરેશન સિંદૂર જે ભારતે શરૂ કર્યું છે, પહેલગામમાં જે લોકોના સિંદૂર ભૂસાયા, જે બહેનોના, જે નિર્દોષ લોકોને માર્યા પાકિસ્તાને, એના બદલા રૂપે એક સિમ્બોલિક મિસાઇલ એટેક, સિમ્બોલિક સર્જિકલ સ્ટ્રાઇક નહોતી, પણ એક લાંબા યુદ્ધની શરૂઆત હતી. એ વાત સાચી પડતી જઈ રહી છે. ને પાકિસ્તાન, જેણે હજી ઓફિશિયલી ભારતે કે પાકિસ્તાને યુદ્ધનું એલાન કર્યું નથી, આમ છતાં યુદ્ધની સ્થિતિ બનેલી છે. આપણા ઘર આંગણા સુધી આ પ્રકારના એટેક થયા છે. ગુજરાતમાં ભુજમાં એટેક આજે સવારે થયો અને એ ડ્રોન તોડી પડાયું ભારતની એર ડિફેન્સ સિસ્ટમે. અને એ જ એર ડિફેન્સ સિસ્ટમ જેને સુદર્શન ચક્ર આર્મી કહે છે, એ એર ડિફેન્સ સિસ્ટમને કારણે જમ્મુ ઉપર પણ એરપોર્ટથી માંડીને અલગ અલગ જગ્યાએ પાકિસ્તાને જે હમલા કર્યા એ મિસાઇલોને તોડી પડાયા છે. પણ સ્થિતિ ગંભીર યુદ્ધની એટલા માટે બનેલી છે. આ બધા વિસ્તારો બહુ ફરેલું છું, આરએસપુરા સેક્ટર કહો કે જમ્મુની જે બોર્ડર
LOC પણ ત્યાં છે અને ઇન્ટરનેશનલ બોર્ડર પણ છે. ત્યાં 1947માંથી જ્યારે ભારતે પાકિસ્તાન બંને અલગ અલગ દેશ થયા અને પાકિસ્તાનની જ્યારે સ્થાપના થઈ ત્યારથી એક પ્રકારે યુદ્ધની સ્થિતિ બનેલી છે. તમે જે કીધું કે પાકિસ્તાન વિશ્વાસ કરી ના શકાય એવો અનરિલાયબલ અને એક જૂઠ્ઠો દેશ છે, દેશ પોતે અને એના નેતાઓ પણ, એટલા માટે કે પાકિસ્તાનનું સર્જન જ જૂઠાણા ઉપર આધારિત હતું, ટુ નેશન થિયરી ઉપર. એ થિયરી ખોટી ત્યારે પડી જ્યારે બાંગ્લાદેશનું સર્જન પાકિસ્તાનમાંથી થયું અને લગાતાર જ્યારે પાકિસ્તાન એમ લાગ્યું કે ભારત સાથે સીધું યુદ્ધ જીતી શકાય એમ નથી, એકથી વધારે યુદ્ધોમાં હાર ખાધા પછી, ત્યારે એણે પાકિસ્તાનના જનરલોએ ભારત ઉપર આતંકવાદી હુમલા દ્વારા ઇનડાયરેક્ટ યુદ્ધનો પ્લાન બનાવ્યો અને એ લગાતાર હજી સુધી ચાલુ છે. જે પહેલગામ હુમલા સુધી આપણે જોયું, પણ અત્યાર સુધી ભારત જે પ્રકારે આનો મુકાબલો કરતો હતો એના પ્રમાણમાં નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં આપણે જોયું કે ભારત મજબૂતીથી એનો મુકાબલો કરી શકે છે. યુએસના પ્રેસિડેન્ટ ટ્રમ્પના પણ પ્રેશરમાં આવ્યા વગર ટ્રમ્પ ભારત આ પ્રકારે રિએક્ટ કરે એની સંપૂર્ણ વિરુદ્ધમાં હતા, એમણે જાહેરમાં કહ્યું હતું. અને ટ્રમ્પનું આશ્ચર્ય પણ આપણે જોયું જ્યારે એમને ખબર પડી કે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે, ત્યારે એમણે એને શેમફુલ કહ્યું, તમને નવાઈ લાગે એ રીતે, અને કીધું કે મને હમણાં જ સમાચાર મળ્યા. એટલે આપણે સમજી શકીએ છીએ કે અમેરિકા પોતે કેટલા અંધારામાં હશે. આટલી મોટી સુપર પાવર કે ભારત આટલું મોટું પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે, અને સર્જિકલ સ્ટ્રાઇક ભારતે આપેલા વાદા પ્રમાણે, એણે ભારતની પ્રતિજ્ઞા પ્રમાણે માત્ર ટેરરિસ્ટ થાણા ઉપર કરી અને ટેરરિસ્ટોનો નાશ કર્યો. જેણે કંધાર ટેરરિસ્ટ એટેકમાં, વિમાનના અપહરણમાં જે આતંકવાદી સામેલ હતો એનાથી માંડીને એ લોકોના મુખ્ય થાણાઓ જૈશે અહમદના અને બીજા જે થાણાઓ હતા એની ઉપર એટેક કરીને નેસ્ત નાબૂદ કર્યા. જોકે એ એટેક પછી પાકિસ્તાનને જે ઓળખે છે બધા જ, ખાસ કરીને સેનાના અધિકારીઓ અને ડિફેન્સ એક્સપર્ટ્સ જાણતા હતા કે પાકિસ્તાન એ પ્રકારનું તત્વ છે કે એની ભૂલ છે, આમ છતાં માફી માગવાને બદલે કે સોસવાઈને બેસી રહેવાને બદલે સામે બમણો એટેક કરશે, અને આપણે સંપૂર્ણપણે તૈયાર હતા. એ આપણે આજે સવારે પણ જોયું જ્યારે ભુજ અને અમૃતસર જેવા મથકો પર પાકિસ્તાને મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કર્યો. અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જમ્મુ રિજિયનમાં, રાજસ્થાનમાં પણ ફરી એક વખત બ્લેકઆઉટ કરવા પડ્યા છે. આ કોઈ મોક ડ્રીલ નથી, રિયલ ડ્રીલ છે, કારણ કે પાકિસ્તાનનો એટેક થયો છે. પાકિસ્તાનના મિસાઇલ સિસ્ટમ વડે પાકિસ્તાનની જમીનમાં રહ્યા આપણી ઉપર એટેક કર્યો છે. અને આપણી સિસ્ટમ મેડ ઇન ચાઇના નથી જે પાકિસ્તાનની હતી. પાકિસ્તાનની મેડ ઇન ચાઇના સિસ્ટમ આપણી સર્જિકલ સ્ટ્રાઇક વખતે સંપૂર્ણ ફેલ રહી. એ પછીના આપણા મિસાઇલ એટેક અને ડ્રોન એટેક જે આપણે લાહોર અને રાવલપિંડી પર કર્યા આજે સવારે અને આજે દિવસ દરમિયાન, એ વખતે પણ ચાઇનીઝ સિસ્ટમ સંપૂર્ણ ફેલ રહી. લાહોરની જે ડિફેન્સ મિકેનિઝમ છે આ પ્રકારના હવાઈ હુમલા રોકવાની, સંપૂર્ણપણે આપણા લશ્કરે નષ્ટ કરી નાખી છે. આજે સાહેબ S-400 મિસાઇલ સિસ્ટમથી આઠેક મિસાઇલો આપણે તોડી પાડી છે અને અખનૂર, સાંબાથી માંડીને બધી જગ્યાએ ડ્રોનથી હુમલો થયો છે. એટલે અપેક્ષિત સાંજે હતું જ કે આ પ્રકારની પરિસ્થિતિ થશે. રાજસ્થાનથી લઈને ઇવન ગુજરાતથી લઈને આપણે જે 71 કે કારગિલ વોરથી લઈને જે પણ વોર લડ્યા, આપણે ગુજરાત પણ એ આપણે સૌરાષ્ટ્ર કચ્છ આખું એ સ્થિતિમાં આવે છે. બનાસકાંઠા જિલ્લો પણ આવે છે. એટલે કદાચ ગઈકાલે જે એક નાગરિક તરીકે હોવાની ફરજ આ પરિસ્થિતિમાં જ્યાં તમારો રોલ બહુ ક્રુશિયલ બની જાય છે, હવે એ સમય આવી ગયો છે. ચોક્કસ. કાલે જ્યારે મોક ડ્રીલ જાહેર થઈ ત્યારે મોક ડ્રીલ હતી, પણ મોક ડ્રીલનો અમલ થાય એ પહેલાં તમે જુઓ પાકિસ્તાન ઉપર આપણો વળતો એટેક થઈ ચૂક્યો હતો. એટલે મોક ડ્રીલ એક દ્રષ્ટિએ રિયલ ડ્રીલ જ હતી. અને આજે એ સાબિત થઈ ગયું કે મોક ડ્રીલ કેટલી અગત્યની છે. અંધારપટની હોય કે સિવિલ ડિફેન્સની તાલીમની હોય, આપણા ઘર આગળ યુદ્ધ આવી ચૂક્યું છે. અમેરિકાનું જે રીતનું પ્રેશર છે, પાકિસ્તાન અમેરિકાનું પ્રેશર સહી શકે એમ નથી. જેમ નરેન્દ્ર મોદી અને ભારત અમેરિકાનું પ્રેશર સહીને પણ આટલી હિંમતથી, બહાદુરીથી પાકિસ્તાનના આતંકી તત્વો પર હુમલો કરે છે. એટલે પાકિસ્તાન અમેરિકન પ્રેશર હેઠળ યુદ્ધ જાહેર કરી શકે એમ નથી. એની સેના LOC કે ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરીને હજી ભારતમાં પ્રવેશી શકે એમ નથી. એટલે કાયરની જેમ એ ભારતના નિર્દોષ નાગરિકો ઉપર બોર્ડરની આપાર હુમલા કરે છે, જેમાં 16 લોકો પૂંચ સરહદે આપણા માર્યા ગયા જમ્મુ કાશ્મીરમાં. અને ફરી એક વખત પાકિસ્તાન એ પ્રકારના જ હુમલાઓ, જમ્મુ એરપોર્ટ હોય કે રાજસ્થાન બોર્ડર હોય કે જમ્મુ કાશ્મીરની બોર્ડર ઉપર આ પ્રકારના હુમલા પાકિસ્તાન યુદ્ધ જાહેર કર્યા વગર યુદ્ધની સ્થિતિ ઊભી કરે છે. પણ મને લાગે છે કે ભારતીય સેના સંપૂર્ણપણે એના માટે તૈયાર છે. ભારતીય સેનાના એ જાંબાજ અફસરો જે બોર્ડર ઉપર છે અને કંટ્રોલ રૂમમાં પણ જે ઓફિસરો બેઠા છે, જનરલ બેઠા છે, આપણી આર્મી, નેવી અને
એરફોર્સના જે વડાઓ છે એ આના માટે સંપૂર્ણપણે તૈયાર છે. હોઈ શકે દેશના લોકો માટે એક આંચકો હોઈ શકે કે જમ્મુમાં આ પ્રકારે હુમલો થયો, ભુજમાં ડ્રોન મળ્યું હુમલામાં આવતું, પણ ભારતીય સેના માટે આ જરા પણ આશ્ચર્ય નથી, એમના માટે કોઈ આંચકાની વાત નથી. સંપૂર્ણપણે ભારતીય સેના તૈયાર છે, એનો મુકાબલો કરી રહી છે. અને પાકિસ્તાને જે આપણી ઉપર મિસાઇલ્સ કે ડ્રોન છોડ્યા એને ભારતની સરહદમાં આવતા જ તોડી પડાયા છે. આપણી તમે જે સિસ્ટમની વાત કરી S-400 ડિફેન્સ સિસ્ટમ, એ ઇઝરાયલની મદદથી આપણી સિસ્ટમ લાગેલી છે, આપણી પોતાની પણ સિસ્ટમ છે. એ ઉપરાંત એટલી મજબૂત સિસ્ટમ છે કે ગમે તે મિસાઇલ કે ડ્રોન પાકિસ્તાન છોડે એ ભારતની જમીન ઉપર પડે પહેલાં હવામાં એને નષ્ટ કરી દેવામાં આવે. તમે વિચારો, અમૃતસરનું સુવર્ણ મંદિર પણ પાકિસ્તાનના આતંકવાદી કહીએ કે આર્મી કહીએ બંને એક જ છે પાકિસ્તાનમાં. એ લોકોના ટાર્ગેટ ઉપર હતું, એને ભારત સરકારે આર્મીએ બચાવ્યું છે સુવર્ણ મંદિરને. ભુજમાં પણ તમે વિચારો, એ જે દ્રોણ હવામાં તોડી પાડવામાં આવ્યું, એ જો તોડી ના પાડ્યું હોત તો આપણા ઘર પણ ગુજરાતમાં કચ્છમાં શું હાલત થઈ હોત એની કલ્પના કરવી મુશ્કેલ છે. કચ્છથી શરૂ કરીને છેક જમ્મુ કાશ્મીર સુધીની જે સરહદ છે ત્યાં પાકિસ્તાન ગમે તે કરી શકે એમ છે, કારણ કે આ જાહેર ના કરાવેલું યુદ્ધ છે. અને આર્મીની સાથે સાથે આપણે સૌ નાગરિકોએ પણ 150 કરોડ નાગરિકોએ પણ આ યુદ્ધ માટે તૈયાર થઈ જવું જોઈએ મને લાગે છે. ગુરદાસપુર અને પઠાનકોટ માં પણ સાયરન વાગી ચૂક્યા છે. જે પરિસ્થિતિઓ રહી છે, આ તમામ જે સેન્સિટિવ વિસ્તાર છે જ્યાં અગાઉ પણ હુમલો થઈ ચૂક્યો છે અને આપણે બદલો લેવા સર્જિકલ સ્ટ્રાઇક પણ કરી છે. હવે એ સિવાય ધીમનભાઈ, જે આપણું મિશન યથાવત છે, લાંબુ ચાલશે. રાજકોટનું હિરાસર એરપોર્ટ સ્ટેન્ડ બાય ગાલ સુધી જે અગાઉ 2 દિવસ પહેલા જે જાહેરાત થઈ, પરમ દિવસે જે જાહેરાત થઈ, જામનગરનું તો બટ ઓબ્વિયસ એરફોર્સનું એરપોર્ટ છે ને, ત્રણેય દળ છે, ભુજ સ્ટેન્ડ બાય છે. એટલે આર્મી નેવી એરફોર્સ જ્યાં જામનગર પાસે છે ને, જામનગર એવા સેન્સિટિવ પોઈન્ટ ઉપર છે. કદાચ જે 71માં પણ આપણે જોયું કે ભુજને સપોર્ટ જે કંઈ પણ હતો જામનગરે પૂરો પડ્યો, બાકી બધા રસ્તાઓ તો તૂટી ગયા હતા અને એ પરિસ્થિતિઓ ત્યાંની હતી. પરંતુ અત્યારે આપણે ઘણી રીતે સદ્ધર છે, તો કદાચ આ રોલમાં હવે નેવીના બેકઅપમાં આર્મી આવશે અને એ પેલા એ દ્રશ્યો એક પછી એક જે આવી રહ્યા છે એનાથી પણ તમે રૂબરૂ થાવ, કેમ કે જે અવાજ સંભળાઈ રહ્યા છે, અવાજ જે જમ્મુના અલગ અલગ સેક્ટરમાંથી સંભળાઈ રહ્યા છે. આમ તો બ્લેકઆઉટ છે, મોબાઈલ સેવા બંધ કરવામાં આવી છે, અને કેમ બ્લેકઆઉટમાં એક ગંભીરતાથી અને દેશના એક મેચ્યોર્ડ નાગરિક તરીકે તમારે વર્તવું જોઈએ, કેમ વર્તવું જોઈએ આનો પુરાવો છે. કેમ કે અહીંયા તમે દેશની સેનાનો અને દેશનો ફાયદો કરાવો છો અને તમારી જે મદમસ્તી છે, ઘણા બધા કિસ્સામાં ગઈકાલે પણ ઘણી જગ્યાએ થયું, આવું બોલવું ન જોઈએ, પરંતુ ખુલ્લા દિલથી વાત કરીએ જે જરૂરી છે. હું આપને રોકવા માંગીશ. તમે કીધું કે દેશનો અને દેશની સેનાનો ફાયદો છે. માત્ર દેશ અને સેનાનો જ વાત નથી, આ તમારી પોતાની સેફટીની વાત છે, તમારી જાન એની ઉપર લાગેલી છે. આ જે જગ્યાઓની આપણે વાત કરીએ છીએ, જમ્મુ હોય કે રાજસ્થાન હોય કે હવે તો છે ગુજરાતમાં કચ્છ સુધી આખી પરિસ્થિતિ આવી ગઈ, આ માત્ર સેનાની વાત નથી મિત્રો, આ તમારી પોતાની સેફટીની વાત છે. જે બ્લેકઆઉટના તમને સૂચનાઓ આપવામાં આવે છે કે જેવી તમે સાયરન સાંભળો એવા સુરક્ષિત જગ્યાએ ખસી જવાની વાત છે. હવે જે થશે એ મોક ડ્રીલ નથી, હવે જે થશે એ રિયલ ડ્રીલ છે, કારણ કે પાકિસ્તાને હુમલાઓ શરૂ કરી દીધા છે. મેં જમ્મુમાં પણ અમારા પત્રકાર મિત્રો સાથે વાત કરવાની કોશિશ કરી લેટેસ્ટ રિપોર્ટ માટે, પરંતુ અનફોર્ચ્યુનેટલી જેમ તમે પણ જાણો છો એમ જમ્મુમાં મોબાઈલ અને ઇન્ટરનેટ બંધ કરી દેવા પડ્યા છે, જેને કારણે ત્યાં સંપર્ક થઈ શકે એમ નથી. પણ જે માહિતી મોબાઈલ બંધ કરી દીધા પહેલાં મળી, એ જમ્મુ ઉપર જે એટેક કરવામાં આવ્યો જમ્મુ એરપોર્ટ અને બીજા અલગ અલગ બોર્ડરિંગ એરિયામાં, એ 8 પાકિસ્તાની મિસાઇલોને આપણી સુદર્શન ચક્ર ડિફેન્સ રક્ષણ કરનારી જે સિસ્ટમ છે એર એટેક સામે એમણે તોડી પાડ્યા છે અને એને કારણે આપણું રક્ષણ થઈ શક્યું છે. પણ એ હુમલો બીજે ગમે ત્યાં થઈ શકે છે. ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર કચ્છથી શરૂ કરીને છેક જમ્મુ કાશ્મીર સુધી. હું તમને કહું કે તમે જે વાત કરી ભુજ, જામનગર કે રાજકોટના એરપોર્ટની, એ એરપોર્ટ માત્ર સિવિલિયન્સ માટે બંધ કર્યા છે, સિવિલિયન એરક્રાફ્ટ માટે બંધ કરેલા છે. એરફોર્સ માટે એ એરપોર્ટ્સ ફૂલ્લી એક્ટિવ એટલા માટે છે કે બોર્ડર ઉપર આવેલા આપણા પહેલા એરપોર્ટ છે એ ભુજનું નલિયા, કચ્છનું નલિયા એરપોર્ટ હોય, ભુજ હોય કે પછી જામનગર હોય કે જોધપુર એરપોર્ટ હોય રાજસ્થાનનું, સ્વેક આપણું પશ્ચિમ કમાન્ડ જેને કહીએ સાઉથ વેસ્ટ આખું એરફોર્સનું કમાન્ડ છે, અત્યારે ફૂલ્લી એક્ટિવ છે આપણા નાગરિકોના રક્ષણ માટે. ગભરાવાની કોઈ જરૂર નથી, પણ સાવચેત રહેવાની જરૂર છે કે આપણે કઈ રીતે સાવચેત રહીને આર્મીને પાકિસ્તાન સામેના યુદ્ધમાં મદદરૂપ થઈ શકીએ. કદાચ આ સેકન્ડ રાઉન્ડમાં એવું લાગે છે કે જે આપણી જે એક જિયોગ્રાફિકલી જ્યાં સિચ્યુએટેડ છે સૌરાષ્ટ્ર કે કચ્છ, દરિયો પણ છે અને જામનગરથી કરાચી બહુ દૂર નથી,
નેવીના બેકઅપમાં એરફોર્સ તો રહેવું છે. એરફોર્સનો રોલ આટલી બધી લડાઈમાં આપણે જે રીતે નિભાવ્યો છે અને પાકિસ્તાને દરેક મોરચે બહુ ખરાબ રીતે પરાસ્ત કર્યું છે. તો કદાચ આજે હિમાકત કરી, આજે જે અટકચાળો કર્યો હશે, કેમ કે એકથી વધુ જગ્યાઓના નામ સામે આવી રહ્યા છે, કદાચ હવે આ ઓપરેશન સિંદૂર વધુ આક્રમકતાથી, કેમ કે તમે પણ કહ્યું કે હજુ તો વોર ડિક્લેર નથી કરી કોઈ પણ કન્ટ્રી, ચોક્કસ જો સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનો પ્રયાસ થાય અથવા તો આપણી એરસ્ટ્રીપ પર હુમલાનો પ્રયાસ થાય તો બટ ઓબ્વિયસ છે કે હવે પરિણામો ગંભીર હશે આવનાર સમય. તમે જુઓ, ભારત અને પાકિસ્તાનમાં જે ફરક છે આમાંથી સ્પષ્ટ દેખાય છે. ભારતે જે હુમલો કર્યો એ માત્ર ને માત્ર પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કર્યો છે અને આતંકવાદીઓનો નાશ કર્યો છે. ભારતે ઓન રેકોર્ડ એના બધા દસ્તાવેજોમાં દુનિયા સામે પુરાવાઓ સાથે મૂક્યું છે. જ્યારે પાકિસ્તાન જે કરી રહ્યું છે, ભારતના નિર્દોષ નાગરિકો 16 નાગરિકોને પાકિસ્તાને પૂંછમાં મારી નાખ્યા છે. 26 નાગરિકોને પહેલગામમાં તો મારી જ નાખ્યા પાકિસ્તાનના આર્મી સપોર્ટેડ ટેરરિસ્ટ આતંકવાદીઓએ. એ ઉપરાંત એણે ફરી એકવાર 16 નિર્દોષ નાગરિકોને પૂંછમાં માર્યા છે. એમાં તમે જે બાળક નાનો મરી ગયો છે એના વિઝ્યુઅલ્સ તમે જોઈ નહીં શકો. એના માથાના જે રીતે 2 ટુકડા થઈ ગયેલા પાકિસ્તાનના મિસાઇલ એટેકમાં. એ સમગ્ર બોર્ડર હજી સળગતી છે, આપણે જેને કહીએ બોર્ડર ઉપરની સ્થિતિ. અને આ સમગ્ર આખા વિસ્તારમાં જે રીતે સાયરનો સંભળાય છે, પંજાબનું ગુરુદાસપુર હોય કે જમ્મુનું આખી બોર્ડર હોય પાકિસ્તાન સાથેની, આરએસપુરા સેક્ટર, મેં તમને કીધું કે હું એકથી વધુ વાર એ બોર્ડરની મુલાકાતે જઈ રહ્યો છું. એ આખા વિસ્તારમાં અત્યારે ગંભીર પરિસ્થિતિ બનેલી છે. સંપૂર્ણ બ્લેકઆઉટ છે. ત્યાં સાયરનો લગાતાર વાગી રહી છે. સાયરનો એટલા માટે વાગે છે કે જ્યારે પણ કોઈ એર એટેક થાય ત્યારે આ સાયરનો વાગતી હોય છે. લોકો સુરક્ષિત જગ્યાએ જતા રહે એટલા માટે પોતાની જાતને બચાવવા, અને સાથે સાથે એની સાથે જ આપણી એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવેટ થતી હોય છે, જે આ મિસાઇલોને આપણા ઉપર પડતા અને નુકસાન થતા અટકાવે છે. પ્રવીણ, ઓકે, તો મેં પહેલા કહ્યું કે હવે આપણે નેવીને પણ શું મોકો આપીશું? નેવીનો રોલ પણ જે રહ્યો છે ભૂતકાળની લડાઈ, નેવીને મોકો આપવાની વાત એટલા માટે નથી કે ઓપરેશન સિંદૂર જે શરૂ થયું 7મી તારીખે મોડી રાત્રે, એ ત્રણેય આર્મીની, આપણી જે સંરક્ષણ દળની ત્રણેય પાંખોનું જોઈન્ટ ઓપરેશન હતું. આર્મી, નેવી અને એરફોર્સ. એ માત્ર એરફોર્સનું ઓપરેશન નહોતું કે વિમાનમાંથી મિસાઇલ છોડ્યા હોય. ત્રણેય પાંખોનું કોઓર્ડિનેટેડ ઓપરેશન હતું. ડે 1 થી 7મી તારીખે જ્યારે પહેલો એટેક 1:05 રાત્રે થયો અને 1:25 સુધી આ એટેક ચાલ્યો, લગભગ 24 મિનિટ સુધીનો એટેક ચાલ્યો. સાહેબ, એક અપડેટ આવી છે, તમને એ અપડેટ આપી દો દર્શકો સુધી. પણ જેસલમેરમાં હુમલાના અહેવાલ છે અને પઠાનકોટમાં પણ ડ્રોન દેખાયા છે. એટલે કે જે આપણે વાત કરી રહ્યા હતા, આજે જે બપોર પછી આસિફનું જે નિવેદન આવ્યું કે અમે સૈન્ય ઠેકાણાઓને, તો અલ્ટિમેટલી ઇનડાયરેક્ટલી વોર ડિક્લેર કરી દીધી પાકિસ્તાને આ હરકત કરી. ચોક્કસ અનડિક્લેર્ડ વોર હજુ એને કહીશ, કારણ કે પાકિસ્તાન અમેરિકાથી બીવે છે એટલે વોર જાહેર કરી શકતું નથી. પણ એટલું કાયર છે કે વોર જાહેર કરતાં પણ એક જૂઠું પાકિસ્તાન વોર કરે છે. જાહેર કર્યા વગરની આ વોર છે, પણ વોર તો છે જ, એમાં કોઈ શંકા નથી. મેં તમને કીધું એમ એ જરા પણ ગફલતમાં રહેશો નહીં કે કોણ ક્યારે જોડાશે. આર્મી, નેવી ને એરફોર્સ ત્રણેય 7મી તારીખના રાતથી ઓપરેશનના પ્લાનિંગના સમયથી કોઓર્ડિનેટેડ એફર્ટ્સ છે. અને આર્મી, નેવી ને એરફોર્સ ત્રણે અત્યારે આપણે જ્યારે વાત કરીએ છીએ રાત્રે લગભગ 9:12, 9:15 જેવું થવા આવે છે, ત્યારે પણ આપણી આર્મી, નેવી અને એરફોર્સ ત્રણે એક સાથે મળી અને પાકિસ્તાન સામે કઈ રીતે ભારતીયોનો બચાવ કરવો અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ કઈ રીતે આપવો, ત્રણેય પાંખો સાથે મળીને આ કરી રહી છે. તો 8 મિસાઇલો તોડી પડાઈ છે અને એવા પણ અહેવાલ છે કે જેસલમેરમાં પણ કદાચ હુમલાનો પ્રયાસ કર્યો છે. પઠાનકોટમાં ડ્રોન દેખાય છે. ગુરદાસપુરમાં પણ ઇમરજન્સીના સાયરન વાગ્યા. તો આ અપડેટ છે. અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં સૌથી પહેલા બ્લેકઆઉટ કરવામાં આવ્યું, ઇમરજન્સીના સાયરન વાગ્યા. જે સાયરન તમે ગઈકાલે રિહર્સલના ભાગરૂપે સાંભળ્યા હતા કે આ પ્રકારની પરિસ્થિતિમાં જો હવાઈ હુમલો થાય તો દરેક નાગરિકે દરેક શહેરમાં ગંભીરતાથી શું ફોલો કરવું, કેવું વર્તન કરવું. અને કદાચ એ સમય આવી ગયો છે તો પાકિસ્તાન જો રિટેલિએટ કરી રહ્યું છે, અને ધીમનભાઈએ કહ્યું કે વોર ડિક્લેર નહીં કરે, અમુક પરિસ્થિતિઓ એવી છે, પણ છતાંય જે આજે થયું અથવા છેલ્લા 15 કે 20 મિનિટમાં જે ઘટનાઓ બની રહી છે તેમાં મોટા ભાગના ડ્રોન આપણી એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા છે, જે ગઈકાલે થયું હતું. અને આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે બપોર પછી જે 15 સ્થળોના નામ આપ્યા, ત્યાં નિષ્ફળતાપૂર્વક હુમલો થયો હતો અને પુરાવા પણ આપ્યા સામે. અને ફરીથી ભારત સરકારે ક્લિયર કર્યું છે કે ભારતે પાકિસ્તાનના કોઈ પણ સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ નથી બનાવ્યા કે નથી કોઈ સિવિલિયન્સને ટાર્ગેટ બનાવવાના. બસ આ ફરક છે. અને આ વખતે ધીમનભાઈ, તમે એ ડિફરન્શિએટ ઘણું બધું કર્યું કે પાકિસ્તાનમાં અને આપણામાં શું ફરક છે.
પણ ભૂતકાળની કાર્યવાહી અને આજે આપણે કાર્યવાહી કરી રહ્યા છે, કરી નાખી છે અને હજુ પણ થશે, એમાં ઘણો બધો ફરક છે અને કદાચ વર્લ્ડ ઓર્ડરને એ પણ મેસેજ આપવાનો પ્રયાસ થશે કે હવે અમને જે નડી રહ્યું છે, પાડોશી તો બદલી નથી શકતા, પરંતુ એવી શાન ઠેકાણે લાવવાની જરૂર છે કે જે ઈચ્છે છે બધા, પણ અત્યાર સુધી તેનું સોલ્યુશન નહોતું આવતું. 2-5 વર્ષે ફરીથી માથું ઉચકાઈ જાય. વેલ પ્રવીણ, મને લાગે છે કે આ ટિપિકલ ઇન્ડિયન મેન્ટાલિટી છે જે આપણે હવે બદલવી જોઈએ છે. આપણે હંમેશા આપણને આ શિખામણો આપવામાં આવે છે કે આપણે પડોશી બદલી નથી શકતા, પણ આપણે પડોશી પાસે ઘર તો ખાલી કરાવી શકીએ ને, એટલી તો આપણી પાસે તાકાત હોવી જોઈએ. પાડોશી જો કાયમ આપણને નડતો હોય, ઝઘડતો હોય, આપણું નુકસાન કરતું હોય, આપણા ઘરમાં એને તોડફોડ કરતો હોય, આપણા બાળકોને, આપણી પરિવારના સભ્યોને જો એ મારામારી કરીને મારી સુદ્ધા નાખતો હોય, તો ક્યાં સુધી પડોશીને તમારી પડોશમાં રહેવા દેશો? એની જોડે મકાન ખાલી કરાવવું પડે. એ વેળા મને લાગે છે કે હવે આવી ગઈ ભારત માટે નક્કી કરવાની. ભારતના નેતૃત્વએ, ભારતની સેનાએ અને ભારતની પ્રજાએ પણ એ મન મક્કમ કરીને આ એક મોકો છે. જ્યારે પહેલી વખત મને લાગે છે કે રિસેન્ટ હિસ્ટ્રીમાં તો 150 કરોડ લોકો કોઈ પણ મતભેદ વગર એના વડાપ્રધાનની પાછળ ઊભા હોય, નરેન્દ્ર મોદીની. આવો મોકો ફરી ક્યારે આવવાનો છે? ત્રણેય સેનાની પાછળ ઊભા હોય 150 કરોડ લોકો, અને વિપક્ષ પણ એક ઓવૈસી જેવા એક મુસ્લિમ નેતા, જેને તમે અત્યાર સુધી મુસ્લિમ નેતા કહેતા હતા, એ પાકિસ્તાન મુર્દાબાદ જો જાહેરમાં કહેતા હોય, તો આનાથી વધારે મુસ્લિમ સપોર્ટ દેશમાં તમારે બીજો કયો જોયો છે પાકિસ્તાનને એક સબક શીખવવા માટે? અને એવો સબક જે પાકિસ્તાનને તમારે વારે વારે શીખવવાની જરૂર નથી, જીવનમાં એક જ વખત શીખવવાની જરૂર છે. એ સબક એ કોઈ દિવસ ભૂલી ના શકે. અને સબક શીખવવાનો મને લાગે છે કે પાકિસ્તાન સામેથી આપણને ચાન્સ આપી રહ્યું છે, જમ્મુથી માંડીને જેસલમેર સુધી હમલા કરીને. જેસલમેર પણ એ સરહદ છે જ્યાં હું લગાતાર મારા રિપોર્ટિંગની ફરજ દરમિયાન ગયો છું અને કવર કરી છે. પણ જેસલમેર એટલા માટે મને લાગે છે કે આપણા માટે નિશ્ચિત છે કે જેસલમેરમાં પાકિસ્તાન એટેક કરે એ પહેલાંથી, ગઈકાલથી આપણે ત્યાં આગળ આપણી એર એક્સરસાઇઝ ચાલુ છે ત્યાં જેસલમેરમાં. એટલે જેસલમેરમાં પાકિસ્તાન જો ગુસ્સાકી કરશે તો એને એટલો મોંઘો જડબાતોડ જવાબ મળશે કે ભવિષ્યમાં કદી ભૂલી નહીં શકે. ઓકે, કેપ્ટન મીરા દવે જોડાઈ ગયા છે. મીરાજી, સ્વાગત છે આપનું. અખનૂર સેક્ટરથી લઈને ચલો થોડા કનેક્શનના પ્રોબ્લેમ છે, ફરીથી જોડો તો અંદાજો આવે ને એ પણ એનો ઓપિનિયન પણ જરૂરી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ કાર્યવાહીને? કેમ કે પઠાણકોટ એરબેઝથી લઈને અખનૂર સેક્ટર, સાંબા સેક્ટર, ગુરદાસપુરથી માંડી પઠાણકોટની જે વાત કરી કે ત્યાં પણ સાયરન વાગ્યા, અને ડ્રોનનો જે નિષ્ફળ પ્રયાસ છે, ફરીથી ડ્રોન અને મિસાઇલ વડે ટાર્ગેટ કરવાનો પ્રયાસ થયો છે. સૈન્ય ઠેકાણાઓને પણ ટાર્ગેટ કરવાનો પ્રયાસ થયો છે. પણ અત્યાર સુધી જે S-400 મિસાઇલ સિસ્ટમ છે આપણી પાસે, એર ડિફેન્સ સિસ્ટમ, 8 મિસાઇલ તોડી પડાય છે. અને ડ્રોન આ બધા જ સેક્ટરમાં મોટા ભાગે આ પ્રકારની સ્થિતિ રહી છે, આ પ્રકારની મોડસ ઓપરેન્ડી રહી છે કે ઘણી વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન થતું હોય તો શંકાસ્પદ સ્પેસિશિયસ એક્ટિવિટીઝ ચાલતી હોય છે. કેપ્ટન મીરા દવે આપણી સાથે જોડાયા છે. મીરાજી, સ્વાગત છે આપનું. મીરાજી, જે પાકિસ્તાને રિટેલિએટ કર્યું છે અથવા તો નિષ્ફળ પ્રયાસ કર્યો છે ગુરદાસપુર હોય, અને એક મોટી અપડેટ એ છે કે પાકિસ્તાનનું F-16 જેટ તોડી પડાયું છે, પુષ્ટિ કરવાની બાકી છે. પણ જે કંઈ પણ ગુરદાસપુર, પઠાણકોટ કે જમ્મુમાં થઈ રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે હું આનો જવાબ આપી પહેલા નથી પછી હું જોઈન મારે કરવામાં ત્યારે તમારા જે કાર્ય કહેતા હતા કે આપણે પડોશી નહીં બની શકીએ. હું કહેવા માંગુ છું કે ખૂબ જલ્દી આ નવા સમાચાર આવશે જ્યારે 9 પડોશી આપણને બલુચિસ્તાનના રૂપમાં જોવા મળશે. એ આપણે બધા જોઈશું, કારણ કે આજે જે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનની પકડી છે એની ઉપર જે રીતનું એટાક કરવામાં આવતો 12 સોલ્જરનો ખાતો કરી દીધો એમના ચિત્રાઓની યાદની. એની સાથે સાથે પાકિસ્તાનનો જે ઝંડો છે જે બલુચિસ્તાનનો ઝંડો છે એ મૂકવામાં આવ્યો હતો. So this is something which we look forward to and very soon we will see this happening. Now જે તમે આ વાત કરી છે કે આના જે એટેક થઈ રહ્યા છે, yes, આ એટેક આ કરી રહ્યો છે ને દુશ્મન આપણે કરી નાખ્યા છે, આપણે એને ફરેલો કરી દીધો છે. કઈ રીતે આપણે સાંજે આપણા જે મિનિસ્ટ્રી છે ઉત્તર પ્રદેશ તો એમાં જે રીતે વાત કરી કઈ રીતે આપણી જે સિસ્ટમ છે, આપણી ઇન્ટિગ્રેટેડ સંભળાતું જ નથી. સિસ્ટમ છે એ એટલી સ્ટ્રોંગ આપણી એજ્યુકેશન સિસ્ટમ છે કે આપણે ફોર્મ આપણી વાત કરીના દર્શન એની વાત કરીએ છે એ એટલી પ્રોપરલી પ્રેક્ટિકલી એક પ્લેસ છે, ખબર જ નથી પડતી.
મીરાજી આપ જોડાયેલા રહેજો, થોડા ટેકનિકલ ઇશ્યુ છે આપનો, અમે આપને ક્લિયર સાંભળી શકતા નથી, તમને કોલ કટ કરીને ફરીથી લગાવે તો અમે તમને બેટર રીતે સાંભળી શકીએ, સારી રીતે સાંભળી શકીએ. ધીમંતભાઈ જે કેપ્ટન કહી રહ્યા હતા, કદાચ ટેકનિકલ ઇશ્યુના કારણે પ્યોરલી સાંભળી નથી શક્યા, પણ F-16 ને પણ તોડી પડાયું છે એવા અહેવાલ છે. તો કદાચ 1, 2 અને 3 કદાચ 3 રાઉન્ડમાં કે એ રણનીતિ સાથે આ તમામ સ્થળોને ટાર્ગેટ એક નિષ્ફળ પ્રયાસ થયો પાકિસ્તાન તરફથી. પ્રવીણ, જો પાકિસ્તાન હવે જે કરે છે એ મૂર્ખામીથી વિશેષ કોઈ જ નથી. એક સુસાઇડલ એટેક પાકિસ્તાનનો એટલા માટે કહું કે ભારતે જે F-16 વિમાન પાકિસ્તાનનું તોડ્યું છે એ અમેરિકન વિમાન છે. અમેરિકાએ પાકિસ્તાનને આપ્યું છે, એના મેન્ટેનન્સના કરોડો ડોલર અમેરિકા દર વર્ષે ચૂકવે છે, પણ એ વિમાન પાકિસ્તાનને રાખવાની અમેરિકાની એક શરત છે. એ શરત એ છે કે આ વિમાનનો ઉપયોગ આતંકવાદ વિરોધી પ્રવૃત્તિ માટે જ કરવાનો રહેશે અને ભારત સામે આ વિમાનનો ઉપયોગ નહીં કરી શકાય. પાકિસ્તાનનું F-16 વિમાન ભારતે તોડી પાડ્યું એનો સ્પષ્ટ અર્થ એ છે કે પાકિસ્તાને ભારત સામે આ વિમાનનો ઉપયોગ કર્યો છે યુદ્ધમાં, અને પાકિસ્તાને એનો જવાબ અમેરિકાને આપવો પડશે અને પાકિસ્તાનને મોંઘું પડશે. તમે જે બ્લાસ્ટના અવાજ સાંભળી રહ્યા છો, મને લાગે છે કે જમ્મુથી આપણને મળી રહ્યા છે, ત્યાં હજી પણ આ પ્રકારના એટેક ચાલુ છે અને આપણા સંરક્ષણ દળો પોતાની એર ડિફેન્સ સિસ્ટમ વડે એ ડ્રોનને તોડી પાડે છે. આરએસપુરા સેક્ટર હોય કે જમ્મુ એરપોર્ટ હોય, જમ્મુ યુનિવર્સિટી વિસ્તારમાં પણ ડ્રોન પડ્યું હોવાના અહેવાલો છે, ત્યાંથી જે મિત્રો પત્રકાર મિત્રો વાત કરે છે એ પ્રમાણે. પણ સૌથી ગંભીર મને લાગે છે કે મુદ્દો એ છે કે પાકિસ્તાન એક રોગ સ્ટેટ છે. રોગનો અંગ્રેજીમાં અર્થ થાય, એ ઉપરાંત રોગ ગુજરાતીની રીતે જોઈએ તો એક કેન્સરનો રોગ છે જે હંમેશા આપણને પીડ્યા કર્યો છે, અને આમ છતાં ભારતીય નેતાગીરીએ એની ઉપર એકથી વધુ વાર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસઘાત એ પામ્યા છે. વાજપેયી પણ તમે જુઓ, અમન કી આશા બસ લઈને પાકિસ્તાનમાં ગયા, એ વખતે પાકિસ્તાન કારગિલના આક્રમણની તૈયારી કરતું હતું અને આપણી ઉપર કારગિલ વોર થયો. નરેન્દ્ર મોદી પણ મિયા મુશરફની નવાઝ શરીફની બર્થડેમાં અચાનક સરપ્રાઇઝ વિઝિટ આપવા ગયા હતા એક દોસ્તીના સંદેશ સાથે કે પાકિસ્તાન સાથે હવે એક દોસ્તીની નવી શરૂઆત કરીએ, પણ પાકિસ્તાન એને લાયક નથી એ દોસ્તીને. પાકિસ્તાને ફરી એક વખત પુરવાર કર્યું છે ભારતની આ બોર્ડર ઉપર વોર જાહેર કર્યા વગરનું વોર એક પ્રકારે શરૂ કરીને. અત્યાર સુધી અપડેટ એ મળી રહી છે કે ઉધમપુરમાં જે ડ્રોન એટેક છે નિષ્ફળ બનાવ્યો છે. પઠાનકોટથી અપડેટ મળી રહ્યું છે કે નુકસાનીના કોઈ અહેવાલ નથી, પણ જે પણ F-16 જે ધીમંતભાઈએ વાત કરી કે એ પાકિસ્તાનની ધરતી પર અમેરિકા F-16 એટલા માટે આપે છે કે આતંકવાદ સામે લડાઈ છેડી શકાય, પણ આ હથિયારોનો ધંધો છે. બીજી તરફ સંજીવ કેરની જે પત્રકાર છે સતત આપણી સાથે જોડાતા રહે છે, જમ્મુથી જોડાયા છે. संजीव जी, स्वागत है आपका. क्या हाल है जम्मू में? जम्मू में पूरा ब्लैकआउट है. तो जो पाकिस्तान के नाकाम हमले के जो अहवाल मिल रहे हैं, जी कभी कुछ वहां से कोई अपडेट आ रही है? हाँ, यहाँ पर उन्होंने किसी को टारगेट करने की कोशिश की थी, लेकिन अच्छा परिचय दिया, क्यों कर दिया गया उनके लिए. जो रिपोर्ट्स आ रहे हैं कि एयर स्ट्रिप को टारगेट करने की कोशिश की, ड्रोन से हमला किया गया, मिसाइल से टारगेट किया गया. यूनिवर्सिटी का वो दो भी मार किया है. और उधमपुर से भी खबर आ रही है. बाकी तो कश्मीर घाटी में बात की तरफ भी करीब कोई 7-8 ठिकानों को कोशिश की है टारगेट करने की, लेकिन कहीं भी इनके मंसूबे जो है वो कामयाब नहीं हो सके. तो ये कितने बजे के आसपास ये ब्लैकआउट हुआ और बाद में ये सब ड्रोन से अटैक करने का नाकाम प्रयास किया गया? 7:30 बजे के बाद ही सारा कुछ हुआ और ब्लैकआउट कर दिया गया था. तो बेसिक जो शुरुआत हुई वो जम्मू एयरपोर्ट के एरिया से ही शुरू हुई. तो फिलहाल कोई कुछ डैमेज का या फिर कोई ऐसे अपडेट्स मिल रहे हैं आपको जम्मू में? कैजुअलिटी की कोई खबर नहीं है हमारे पास. अभी सभी ठीक है, कोई डैमेज कोई कैजुअलिटी नहीं है. આપ જોડીએ रहेगा हमारे साथ संजीव जी. ધીમનભાઈ પ્રયત્ન કર્યો કે ત્યાંથી પણ કોઈ જોડાય, એમને કહ્યું યુનિવર્સિટી વાળી જે તમે અપડેટ આપી, પણ ઓવરઓલ અખનૂરથી ભલે અલગ અલગ જગ્યાએથી જે પણ સમાચાર મળી રહ્યા, તમે મૂર્ખામીની વાત કરી. હવે આ મૂર્ખામીની આ પરિસ્થિતિમાં તમે F-16 પર આપણે હતા કે અમેરિકાએ આપ્યું આતંકવાદ સામે, પણ આતંકવાદની ટ્રેનિંગ જ્યાં થઈ રહ્યું છે એમને તો આપણે નષ્ટ કર્યા. તો આજે હથિયારોનો સોદો છે, સતત લડાઈઓ ચાલતી રહેવી,
અને જમ્મુ કાશ્મીર પર આટલી ફિલ્મો બની છે, જમ્મુ કાશ્મીર પર આટલું રિસર્ચ થયું છે. જમ્મુ કાશ્મીર એક એવી જગ્યા છે, આપણે એક ફિલ્મનો ડાયલોગ હું થોડો ભૂલું છું કે જમ્મુ કાશ્મીર શું છે. જમ્મુ કાશ્મીર ઘણું બધું છે, આપણા માટે સરનો તાજ છે. પણ અત્યારની પરિસ્થિતિએ પણ પાકિસ્તાન આટલી ખરાબ સ્થિતિમાં છે, ફાઇનાન્શિયલીથી લઈને બધી જ રીતે આટલી ખરાબ સ્થિતિમાં છે. જ્યારે વાત ચાલતી હોય કે લાહોરમાં ડિફેન્સ સિસ્ટમ કે રડાર તોડી પડાવું, બલુચ લિબરેશન આર્મી જે બલુચિસ્તાન છૂટું થવું છે, તો કદાચ કાગડાને બેસવું ને દાળ ભાંગવી એના કરતાં પાકિસ્તાન 2 કે 3 પીસીસમાં અત્યારે કેકની જેમ કપાઈ જાય આવનાર સમયમાં, એ પરિસ્થિતિઓ તરફ જતું આપ જોઈ રહ્યા છો? વેલ, ઘણા વિશ્લેષકો માને છે કે એ દિશામાં પાકિસ્તાન જઈ રહ્યું છે કે એના 3 થી 4 થી વધારે ટુકડાઓ થઈ જાય, પણ આ 20 કે માત્ર ટુકડાઓ થાય એના કરતાં પાકિસ્તાનની એ જમીન આપણે કબજો કરીને પાછી ભારતમાં ભેળવી લઈએ ને જે ભૂલ 1947માં આપણી નેતાગીરીએ કરેલી એ ભૂલ આપણે સુધારી લઈએ ને પાકિસ્તાનને દુનિયાના નકશા ઉપરથી મિટાવી દઈએ. જેમ ઇઝરાયેલે પેલેસ્ટાઇનનો કબજો કરવાની ઓફિશિયલ જાહેરાત કરી એની કેબિનેટ મિટિંગમાં, અને પેલેસ્ટાઇન ઉપર એમણે અડધા ઉપરાંત પેલેસ્ટાઇન ઉપર કબજો છે અને બાકીનું પેલેસ્ટાઇન પણ કબજે કરી લેશે. એ પોલિટિકલ વિલ ભારતમાં હજી સુધી કેમ નથી આવતી મને નવાઈ લાગે છે. એ મને લાગે છે કે ટિપિકલ આપણી ગાંધીવાદી ઇન્ડિયન મેન્ટાલિટી છે, એના કારણે આ પરિસ્થિતિ આવીને ઊભી છે, જેનો ભોગ આપણે જે મૂર્ખામીની આપણે ચર્ચા કરતા હતા, મૂર્ખામી પાકિસ્તાન તરફથી જ નથી, ભારત તરફથી પણ આ મૂર્ખામીઓ થઈ છે. કાશ્મીરના મામલે તો આપણે ઘણી ભૂલો આવી મૂર્ખામી ભરી કરેલી છે. 65ના વોરમાં આજે જે લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ આપણે તોડી પાડ્યાની આર્મી જાહેરાત કરે છે, એ લાહોર સુધી આપણી આર્મી પહોંચી ગઈ હતી અને લાલ બહાદુર શાસ્ત્રી તાસ્કંદ રશિયામાં જઈને જે કરાર કરી આવ્યા એમાં લાહોર જે આપણે કબજો કરી લીધેલો એ લાહોર એમણે પાછું આપી દીધું પાકિસ્તાનને રશિયાના પ્રેશર હેઠળ. તમે જો 71નો વોર જેમાં ઇન્દિરા ગાંધીને રણચંડી સુધીનું બિરુદ મળી ગયું, માતા ભવાની સુધીનું બિરુદ મળી ગયું, એમણે 93,000 પાકિસ્તાની સૈનિકો કેદ પકડ્યા હતા. શામ માણેકશાહે આપણા આર્મીના સર્વોચ્ચ વડાએ એ 93,000 સૈનિકો પાકિસ્તાનને પાછા આપી દીધા. એ જો 93,000 સૈનિકો આપણી પાસે હોત તો એના બદલામાં આપણે પાક ઓક્યુપાઈડ કાશ્મીર પાછું લઈ શક્યા હોત. અરે કમસે કમ પાકિસ્તાને આપણા સૈનિકો જે કેદમાં લીધેલા એ 60 સૈનિકો તો પાછા લેતા, એ 60 સૈનિકો હજી સુધી પાછા આવ્યા નથી અને પાકિસ્તાનની જેલમાં શું થયું એ સૈનિકોનું એ આજ સુધી પાકિસ્તાને જવાબ આપ્યો નથી. એમના પરિવારજનો આજે પણ રડે કૂટે છે જ્યારે પણ વાત આવે પાકિસ્તાનની કે એમના આપણે 93,000 સૈનિકો ઇન્દિરા ગાંધીએ પાછા આપી દીધા પાકિસ્તાનને બાંગ્લાદેશ વોર પછી, પણ આપણા 60 જવાનો જો પાકિસ્તાને પ્રિઝનર ઓફ વોર તરીકે પકડેલા એ કોઈ દિવસ પાછા આપ્યા નથી. એની ઉપર જેલમાં અત્યાચારો થયા, એમાંના કેટલાને મારી નાખાયા અને આટલા વર્ષો પછી તેમનું શું હશે એ કલ્પના કરવી મુશ્કેલ છે. એટલે એકથી વધારે ભૂલો આપણે પાકિસ્તાન મામલે કરી છે. આશા આપણે એ જ રાખીએ કે આ વખતે ફરી એકવાર ભૂલ ના કરીએ અને પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરીએ. આમ પણ ઇતિહાસ ઘણું બધું સૂચવે છે, ઘણું બધું શીખવે છે. શું શીખ્યા એ પણ નિર્ભર કરે છે. આજે અવાજ છે એ સંભળાઈ રહ્યો છે અને અવાજ ઇનડાયરેક્ટલી કહી રહ્યો છે આ લડાઈ લાંબી ચાલશે, રિટેલિએટ કર્યું છે, પરંતુ પાકિસ્તાન પોતાનું નુકસાન કરી રહ્યું છે. તમામ જગ્યાએથી તમામ હુમલાઓ, મિસાઇલ અટેક કે પછી ડ્રોન હુમલાઓ ઉધમપુર, પઠાનકોટથી લઈને અખનૂરથી લઈને તમામ જગ્યાએ, આરએસપુરા સેક્ટરથી લઈને તમામ જગ્યાએ નાકામ બનાવ્યા છે. ફટાફટ અપડેટ મળી રહી છે, તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અને જે સ્પષ્ટતા સાથે પહોંચાડી રહ્યા છે, કેમ કે અહેવાલ મળી રહ્યા છે. હવે સ્પષ્ટીકરણ આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ થશે, બાદમાં થશે કે શું શું થયું અને બાદમાં ભારતીય સેનાએ શું કાર્યવાહી કરી. એક બ્રેક માટે, બહુ નાનકડા બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ વધુ અપડેટ સાથે મેરેથોન કવરેજ યથાવત.